જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામનો બનાવ. સેજલ મકવાણા અને હેતલ સોલંકી બે બહેનો પર એસિડ એટેક. બંને બહેનોના પિતાએ કેરીની બાંગ ધંધુસર ગામે રાખેલ ત્યાં બન્યો બનાવ. સેજલ મકવાણાના પતિ અમિત મકવાણા અને કિશન નાથાએ કર્યો એસિડ એટેક. 3 અજાણ્યા ઈસમો પર હતા સામેલ. કુલ 5 સામે ફરિયાદ નોંધાઈ. ચહેરા અને છાતી પર કરાયો એટેક. આરામ અર્થે 1.5 મહિનાથી પિતાને ત્યાં હતા સેજલ મકવાણા. વધુ તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટર અલ્ફેઝ જેથવા, વંથલી. મારું નામ હેતલબેન છે. હેતલબેન, શું બનાવ બન્યો હતો? અમે અહીંયા મારી બેનની ખબર કાઢવા આવ્યા હતા. મારી બેનને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું, તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા. પછી અમે ધંધુહર હતા, તો ધંધુહર ત્યાં ગરમી બહુ હતી, ઓયડી હતી, તો અમે ત્યાં બારી ખુલ્લી મેકીને સૂતા હતા. તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું સૂતી હતી. તો મારી બેન ઉપર એસિડ નાખ્યું. અત્યારે એની આંખ હાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે સૂતી હતી, તો મારી ઉપર પણ એસિડ નાખ્યું છે. મને મારી બેનને બેયને અટાણે આંખમાં બહુ પ્રોબ્લેમ છે. અમારી છાતી સુધી એસિડ નાખેલું છે. કોણ નાખવા વાળો મારો બેનનો ઘરવાળો અમિત છે અને એની હારે 4-5 જણા બીજા પણ છે. અને મહિના દી પહેલા એનો કેસ હતો, એને કેસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતા ત્યારે. તો એની કોઈ ધરપકડ કરી નથી. અને નાખવાનું કારણ શું? નાખવાનું કારણ એટલે અમને મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી. તો એની હારે અમે પણ હતા, તો અમને પણ ઉડાડ્યું છે. એને ફરિયાદ મહિના દી પહેલા એના હાથ ને પગ ભાંગી નાખ્યા હતા ત્યારે કરી હતી. ત્યારે કોઈ ધરપકડ થઈ નથી. એસિડ ઉંગલા પછી ફરિયાદ થઈ? હા, અત્યારે અમે ફરિયાદ લખાવી છે અને હવે એની ધરપકડ કરો. અમને બહુ બીક લાગે છે અને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે. હાફ મર્ડર નો કેસ અમારે લાગુ પડે, બીજો કોઈ નહીં. કેમ અટાણે ખુલ્લે આમ રખડે છે?